હું કામળિયા કાળાભાઈ હમીરભાઈ બીડ પ્રાથમિક શાળા વેલણ એમાં ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવું છું। હું જ્યારે ભાષાનો એકમ બાળકોને ભણાવતો હતો ત્યારે આ એકમ દરમિયાન બાળકોને ઘણા બધા શબ્દાર્થ વિશે સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને જ્યારે એના વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી ત્યારે ઘણા બધા બાળકો આ પ્રશ્નનો ઉત્તર આપી શકતા નહોતા। એટલે મને જાણવા મળ્યું કે ઘણા બધા બાળકોની અંદર શબ્દાર્થના અર્થની સમજ ઓછી જોવા મળી છે। તેના માટે મેં એક ઇનોવેશન નક્કી કર્યું અને ઇનોવેશન કાર્ય કરવાનું શરૂ કર્યું। આ મારા ઇનોવેશનનું નામ છે ભાષામાં શબ્દાર્થના અર્થગ્રહણની પ્રવૃત્તિઓ। સૌપ્રથમ ભાષાના એકમ શીખવતી વખતે દરેક બાળકને કાપા કાર્ય દ્વારા શબ્દાર્થના અર્થગ્રહણની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી અને એની સમજ આપવામાં આવતી, જેથી કરીને બાળકો ભાષાનું અર્થગ્રહણ સારી રીતે કરી શકે અને ભાષાના એકમને સમજી શકે। સૌપ્રથમ પ્રાર્થના કાર્યક્રમમાં પણ તેની વાત કરવામાં આવી। નોટિસ બોર્ડ ઉપર કાર્ડ પેપરમાં લખી અને તે કાર્ડ પેપરને ટીંગાડવામાં આવ્યા, જેથી કરીને બાળકો તેનું વાંચન કરી શકે। સર્વનામ, સંજ્ઞા, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, વિશેષણ જેવા શબ્દો વિશે એની સમજ આપવામાં આવી અને તેના અર્થ વિશે પણ સમજ આપી તેનું વાક્ય લેખન કરાવવામાં આવ્યું। કાપા કાર્ય દ્વારા બાળકોને અર્થ ગ્રહણ કરવા માટે નવા શબ્દ બનાવવા અને તેના અર્થ આપી તેનું વાક્યમાં લેખન કરાવવા માટેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી। ત્યારબાદ બાળકોની ટેસ્ટ લેવામાં આવી અને ટેસ્ટ દ્વારા જાણવા મળ્યું કે જે જગ્યાએ બાળકોને શબ્દાર્થના અર્થગ્રહણની ખબર નહોતી અથવા તો સમજ નહોતી ત્યાં એને ફરીથી સમજ આપવામાં આવી। એમ સમયાંતરે ફરી પાછી ટેસ્ટ લેવામાં આવી અને જ્યાં બાળકોની ભૂલ હોય અથવા તો અર્થગ્રહણમાં સમજ ન પડે ત્યાં તેની સમજ આપવામાં આવી। આ પ્રમાણે આખા વર્ષ દરમિયાન બાળકોને ભાષાનું એકમ શીખવતી વખતે શબ્દાર્થના અર્થગ્રહણ થાય અને બાળકો સારી રીતે શબ્દાર્થ ગ્રહણ કરી શકે તેના માટે કાર્ય કરાવવામાં આવ્યું। એક શબ્દ ઉપરથી અનેકાર્થ શબ્દ લેખન પણ કરાવવામાં આવ્યું અને તેના અર્થ વિશે સમજ આપવામાં આવી। એ અર્થ દ્વારા એ શબ્દાર્થના અર્થથી વાક્ય બનાવવામાં આવ્યું અને વાક્ય દ્વારા ફરી સમજ આપવામાં આવી। ઘણા બધા બાળકોને કાર્ડમાં શબ્દાર્થ લખી તેના વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી, તેના વિશે જાણકારી પણ આપવામાં આવી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। આ પ્રમાણે કાર્ય કરતા બાળકોમાં શબ્દાર્થ અર્થગ્રહણની પ્રવૃત્તિઓ વધુ સારી કરવાથી અર્થગ્રહણ વધુ વધ્યું અને એને કારણે મેં આ મારું ઇનોવેશન સારી રીતે કરી શક્યો અને આ ઇનોવેશન દ્વારા બાળકો ખૂબ સારી રીતે અર્થગ્રહણ કરતા થયા અને અર્થગ્રહણ દ્વારા ભાષાના એકમને વધુ સારી રીતે સમજતા થયા। અત્યારે પણ આ પદ્ધતિ પ્રમાણે આ કાર્ય દ્વારા બાળકો સારી રીતે અર્થગ્રહણ કરે છે, બાળકો ટેસ્ટ દ્વારા ટેસ્ટ પણ આપે છે અને તેના દ્વારા અર્થને સારી રીતે સમજે છે અને એ પ્રમાણે આ ઇનોવેશન મેં સારી રીતે કર્યું।